જય અંબા જય ખંભલાઈમાં ભાઈ આજે ગુરુવાર તેજસ્વી ગુરુવાર અને 25 ડિસેમ્બર 2025 અને માંડલ તળાવ પ્રાગટ્ય સ્થાને ગઈકાલે બ્રહ્માંડનો સૌથી મોટો યજ્ઞ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ સંપૂર્ણ થયો। 1.25 કરોડ જેટલી આહુતિ 255 ભૂદેવ યજમાનો અને કુલ 440 જણાએ ભેગા થઈ અને 11 દિવસમાં ખંભલાઈમાંના શ્રી ચરણોમાં સમર્પિત કરી। આજનો આ વિડીયો એક સાંભળવાનો વિડીયો છે, જોવાનો તો ખરો જ કેમ કે વિડીયો છે, પણ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બે સાવ અલગ અલગ માર્ગ છે। એક જ્ઞાન માર્ગ છે અને એક ભક્તિ માર્ગ છે। જ્ઞાન માર્ગ એ ભક્તિ માર્ગનું પ્રથમ પગથિયું છે। હું વિદ્યાર્થીને ભણાવતો સૌથી પહેલાં હું એક ક્લેરિફિકેશન આપી દઉં કે હું કોઈ બિલકુલ જ્ઞાની નથી, મારી પાસે કશી પાત્રતા નથી, મારી પાસે આ બોલવાનો અધિકાર પણ નથી, પણ જે કાંઈ પણ અનુભવ અને જે કાંઈ પણ લોકોને મળવાથી, લોકોને જોવાથી, લોકોને સમજવાથી મળ્યો છે એ તમારી સાથે શેર કરું છું। તો જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બે વચ્ચે ફેર છે। જ્ઞાન માર્ગમાં ગણતરીઓ આવે, જ્ઞાન માર્ગમાં બધી મુદ્રાઓ આવે, જ્ઞાન માર્ગમાં બધી સંખ્યાઓ આવે, જ્ઞાન માર્ગમાં આમ કરવું, આમ કરવું, આમ ન કરવું, આમ ન કરવું, એવું બધું આવે। જ્ઞાન માર્ગમાં બંધન આવે, મુક્તિ ના આવે। જ્ઞાન માર્ગની ઉપર છે ભક્તિ માર્ગ। ભક્તિ માર્ગમાં આવું કશું ના આવે। જ્ઞાન માર્ગમાં મેં તો સાચું કરવું, ખોટું કરવું, ઈશ્વરના અપરાધમાં આવવું, ઈશ્વરના અપરાધમાં ન આવવું, ઈશ્વરના અપરાધમાંથી કેમ મુક્તિ પામવી, એવી બધી ચર્ચાઓ આવે। ભક્તિ માર્ગની અંદર કેવળ અને કેવળ નિસ્વાર્થ પ્રેમ આવે, બીજું કાંઈ નહીં। સબરીજી, મીરાજી, રાધાજી ભક્તિ માર્ગના સર્વોચ્ચ ઉદાહરણ। કાંઈ રામકૃષ્ણ પરમહંસદેવ કશું કોઈ પ્રકારનું શું જ્ઞાન, શું ભક્તિ, કાંઈ નહીં। કેવળ અને કેવળ નિસ્વાર્થ ભાવે લાલાને પ્રેમ કરવાનો, બીજું કાંઈ નહીં। એટલે મને એમ લાગે કે સર્વોચ્ચ એ નિસ્વાર્થ ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે। જોયું, જે પણ અનુભવ્યું એ પ્રમાણે। અને પણ જ્ઞાન માર્ગ વગર ભક્તિ માર્ગમાં આપણે જઈ શકતા નથી। આવરણ હોય છે ઈશ્વર અને આપણી વચ્ચે, અને જ્ઞાન માર્ગમાં મારું સાચું લાગવું, મારું ખોટું લાગવું, હું કાલે બોલ્યો કે જેને આપણું ખોટું લાગે એ ક્યારેય આપણા ન હોઈ શકે। જેને આપણું ખોટું લાગે એ ક્યારેય આપણા ન હોઈ શકે, અને જે આપણા હોય એને ક્યારેય આપણું ખોટું ન લાગે। સંપૂર્ણ સમર્પણ હોય, સંપૂર્ણ પ્રેમ હોય, નિષ્કામ ભક્તિ હોય, નિષ્કામ પ્રેમ હોય, સામે કંઈ જોતું જ ના હોય। જ્ઞાન માર્ગ મને એમ લાગે બંધન આપે, ભક્તિ માર્ગ મુક્તિ આપે। એટલે જે કંઈ પ્રમાણે જોયું પણ આ પ્રથમ પગથિયું છે અને એન્ટર થવા માટે તો જરૂરી જ છે। ધીમે ધીમે જ્યારે તમે જ્ઞાન માર્ગમાં, હું વિદ્યાર્થીને ભણાવતો ત્યારે કેવું કહેતો કે જ્યારે જ્ઞાનની મર્યાદા આવી જાય, જ્ઞાન જ્યારે એમ કહી દે કે ભાઈ હવે મારી પાસે આ કોઈ પણ વસ્તુના જવાબ નથી અથવા આનાથી વધારે વિશેષ હું કોઈ જવાબ નહીં આપી શકું, ત્યારે ભક્તિ માર્ગ એમ કે અમારે તો હજી લોઅર કેજી છે, કેમ કે ભક્તિ માર્ગ અનંત છે, અગાધ છે, અવિચળ છે, અનંત છે। એટલે જ્ઞાની લોકો ખરાબ નથી। જ્ઞાની માર્ગો આપણા જે સૌથી પહેલાં કયા શિક્ષકને આપણે માન દેવું જોઈએ કે જેણે સૌથી પહેલી પાટી પેન ઉપર આપણને એકડો કે કક્કો લખાવતા શીખડાવ્યો, એ જે હતા બાલ મંદિરના આપણા શિક્ષક, એને સતત વંદન કરવા જોઈએ। પછી તો એમાં ઉમેરાતું ગયું અને નવા નવા શિક્ષકો આવતા ગયા અને એમાં કંઈક ને કંઈક અંદર ઉમેરતા ગયા। દરેક શિક્ષક મસ્તક ઉપર છે, પણ સૌથી પહેલો શિક્ષક માં, કેમ કે આપણે દુનિયા દેખાડી, દુનિયા સમજાવી, સ્કૂલે લઈ ગઈ, બધું માએ કર્યું। એટલે માનું આપણે ગમે તેટલા મહાન થાય, મા બાપથી મહાન કેવી રીતે થઈ શકાય? એટલે મા બાપથી ઉપર આ જગતમાં, બ્રહ્માંડમાં કાંઈ નથી। અને આ બધી જે આવિર્ભાવ જોવા મળે આપણને, જે બધા આપણે તૃપ્ત થયા, કાલે લક્ષચંડી મહાયાગ સંપન્ન થયો અને ખંભલાઈમાંની કરુણાથી ખરેખર કહું છું ભાઈઓ કે ભૂતકાળમાં મેં જોયેલું છે કે 500 સ્વયંસેવક હોય લક્ષચંડીને સંપન્ન કરવા માટે। આખા ગામડાઓની ટીમ લાગેલી હોય અને 500થી વધુ સ્વયંસેવક હોય। અહીંયા મર્યાદિત સાધનોમાં પણ સૌથી ઉત્કૃષ્ટ અને વિશ્વની સૌથી મોટી સંસ્થા કે જે નીતિ નિયમ, સમય જેના માટે વખણાય છે, એણે એમ કીધું કે અહીંથી અમને શીખવા મળ્યું, અમારામાં કદાચ ખામીઓ હતી પણ અહીંયા કોઈ ખામી નથી। તો એ આપણા માટે એક ખંભલાઈમાં આપેલું સર્વોચ્ચ સન્માન હતું। ફરી એકવાર આજે જે ક્રિયા કરવા જઈ રહ્યા છીએ એ ભક્તિ માર્ગની છે, જ્ઞાન માર્ગની નથી। કદાચ જ્ઞાન માર્ગમાં આનો ઉલ્લેખ નહીં હોય, પણ ભક્તિ માર્ગમાં કોઈ ઉલ્લેખની, કોઈ પુરાવાઓની જરૂર હોતી નથી, કેમ કે જો હોય શ્રદ્ધા તો પછી પુરાવાની ક્યાં જરૂર છે? જો હોય શ્રદ્ધા તો પછી પુરાવાની ક્યાં જરૂર છે? બ્રહ્માંડમાં ક્યાંય સર્જનહારની સહી તો નથી।
જો હોય શ્રદ્ધા તો પુરાવાની ક્યાં જરૂર છે? હાવડા મોટા બ્રહ્માંડની રચનાકારે ક્યાંય સર્જનારે સહી નથી કરી, તોય આપણે જાણીએ છીએ કે આ એની જ કૃતિ છે. એટલે આજનો જે હવે પછીનો જે કર્મ અમે કરવા જઈ રહ્યા છીએ, આજે જે લોકો આજે બહુ જ મોટી સંખ્યામાં લોકો રોકાણા છે, ખૂબ મોટી, આજ સુધીની મોટી, અને તમામ લોકો એટલા માટે રોકાણા કે જે યજ્ઞ કુંડ ઉપર એ લોકોએ આટલા દિવસ યજ્ઞનારાયણ દેવને જમાડ્યા, કાસ્ટની મદદથી એમને તપાવ્યા, ઘીની મદદથી એમને તપાવ્યા, આહુતિઓ અર્પણ કરી, તૃપ્ત કર્યા. પણ આપણે ઘરે મહેમાન આવે, છેલ્લે આપણે એને પાણી ન પાઈએ તો એ જમવાનું અધૂરપ કહેવાય. તો આજની ક્રિયા એ છે કે આપણે યજ્ઞનારાયણ દેવને આજે પાણીથી તૃપ્ત કરશું, દૂધથી તૃપ્ત કરશું, શાંત કરશું, હૃદયથી પ્રેમથી એને વિનંતી કરશું ફરીથી અતિરુદ્રમાં અવશ્ય પધારે. અને આપણે મહાદેવજીનો આપણે જેમ અત્યારે બુક પાડી છે મારી માં, એમાં આપણે 2 વર્ષ પછી એક બુક બહાર પાડવા જઈ રહ્યા છીએ, જેનું નામ તમને હું અત્યારે નહીં કહું. એમાં માત્ર ને માત્ર ભોળાનાથ મહાદેવ શંભુજી જ હશે. એટલે આજની જે આ ક્રિયા છે એમાં કેવળ અને કેવળ યજ્ઞનારાયણ દેવને શાંત કરવાની. આપણે શાંતિ 2 પ્રકારની હોય, એક સ્મશાનમાં પણ શાંતિ હોય અને એક મંદિરમાં પણ શાંતિ હોય. સ્મશાન અને મંદિર, તો સ્મશાન પણ એક જાતનું એ શાંતિ આપનારું જ તત્વ છે, અને મંદિરમાં તો અદ્ભુત અવિચળ શાંતિ હોય અને આત્માની શાંતિ હોય. તો આજે આપણે બધા યજ્ઞનારાયણ દેવને, બધા યજમાનો પોતપોતાના કુંડ ઉપર ઊભા રહેશે, શુદ્ધ દૂધ મંગાવેલું છે, એનાથી અભિષેક કરશું, યજ્ઞનારાયણ દેવને ઠારશું, અને પછી એમની જે ભસ્મ છે એ પ્રસાદી રૂપે લઈ જશું. હવે જે લોકોના ભસ્મ જોતી હોય, મળતી ના હોય, તો 15 દિવસ પછી તમને બધી જ ભસ્મ માંડલ નિજ મંદિરેથી મળશે, વિના મૂલ્યે મળશે. જ્યારે પણ દર્શન કરવા આવો ત્યાં રહેલી કોઈ પણ વ્યક્તિને તમે કહેજો કે મને લક્ષટણીની ભસ્મ જોઈએ છે, તો આપણે એની આપશે. આ દુર્લભ ભસ્મ હોય છે. પણ આજની આ ક્રિયાને આપણે જ્ઞાન માર્ગ સાથે નહીં જોડીએ, પણ હું એવું માનું છું કે મને આટલા વર્ષથી એવું લાગે છે કે ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ કરતાં સર્વોચ્ચ છે. અને એની ઉપર જે ભગવાને 9ધા ભક્તિનું વર્ણન કરેલું છે, એમાં એની ઉપર પ્રેમ લક્ષણા ભક્તિ અને નિષ્કામ ભક્તિને વર્ણવવામાં આવેલી છે. એટલે ખંભલાઈમાંના શ્રી ચરણોમાં પ્રાર્થના, કેમ કે હું એવું માનું કે પ્રેમથી ઉપર દુનિયામાં કશું નથી. પ્રેમથી ઉપર, કારણ કે એમાં આપણી જાતને જ સામેની વ્યક્તિની જાતમાં ઉગાડી નાખવાની હોય છે. પ્રેમમાં આપણી જાતને સામેની વ્યક્તિની જાતમાં પછી 2 નથી રહેતા, એક જ થઈ જાય. એટલે પછી એમાં મારું શું તારું શું નહીં, કેવળ અને કેવળ આપણું. તો આજે આ એકાત્મક ભાવ ઉત્પન્ન કરવા માટેની પ્રક્રિયા, સમર્પણની પ્રક્રિયા કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, અગ્નિનારાયણ દેવને સંપૂર્ણ સમર્પિત. અને પછી આપણે એક અલૌકિક ઘટના દર વર્ષે આપણે કરીએ છીએ, પણ આ વખતે મેક્સિમમ લોકોએ એમાં ભાગ લીધો છે, બધા જ રોકાણા છે લગભગ. અને યજ્ઞનારાયણ દેવને શાંત કરવાની પ્રક્રિયા. ફરી એકવાર જ્ઞાન માર્ગમાં કદાચ ઉલ્લેખ હોય કે ના હોય, પ્રેમમાં કોઈ ખુલાસાઓ, કોઈ સમજણ, કોઈ આપણે ક્લેરિફિકેશન કરવાની કશી જ પ્રેમમાં જરૂર હોતી નથી. પ્રેમમાં એટલી જ વાત હોવી જોઈએ કે આ મારું છે, બસ આ મારું છે, અને કેવળ મારું છે. અહીંયાય મારું છે, કાલેય મારું હતું, આવતીકાલે મારું રહેશે, ભવમાંય મારું રહેશે, કેવળ મારું છે. પછી નથી રહેતી કોઈ કુશંકા, નથી રહેતા કોઈ આક્ષેપો, નથી રહેતું કેવળ સમર્પણ. કેમ કે એ હૃદયથી ઉત્પન્ન, બુદ્ધિ અને હૃદય 2 અલગ અલગ વસ્તુ છે. A house is built by hands. A house, ઘર નહીં પણ મકાન. A house is built by hands, but a home is made by hearts. એક મકાન છે એ હાથથી બને, પણ ઘર તો હૃદયથી બને. તો એવા પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગ રૂપે, ભક્તિ માર્ગ ઉપર નહીં, સર્વોચ્ચ શિખર રૂપે આજે યજ્ઞનારાયણ દેવને આપણે ઠારવાની પ્રક્રિયા કરશું. મારાથી ક્યાંક અભિવ્યક્ત થતો હોય તો ક્ષમા કરજો, પણ જે અનુભવ્યું આટલા વર્ષોમાં, જે માએ શીખડાયું, જે કાંઈ પણ પ્રેરણા થઈ એનું વર્ણન કર્યું. એટલે હું એવું માનું કે નિષ્કામ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ, અને કોઈ એક વ્યક્તિ બ્રહ્માંડમાં એવી મળી જાય કે જે આપણે પ્રેમ કરતી હોય, તો એને અખૂટ, અગાધ, અનંત, અવિચળ, ક્યારેય પણ ઓછો ન થાય એવો પ્રેમ કરવો. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.